अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। મહાન ચિંતનાચાર્ય ભગવાન દ્વારા વિરચિત પંચસૂત્રનો આપણો સ્વાધ્યાય ચાલુ છે, જેમાં તથા ભવ્યત્વ એટલે દરેક આત્માની મોક્ષમાં જવા માટેની અલગ અલગ પ્રકારની જે યોગ્યતા, એનો પરિપાક કે એનો વિકાસ કરવા માટે 3 જે સુંદર ઉપાયો બતાવ્યા છે, જેમાંનો પહેલો ઉપાય શું હતો? 4 શરણ અરિહંત સિદ્ધ સાધુ અને કેવલી પ્રવૃત્તિ ધર્મ, આ 4નું દરરોજ ભાવપૂર્વક શરણ સ્વીકારવું. બીજો ઉપાય દુષ્કૃતની ગરહા, કે જેમાં અરિહંતારી પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રત્યે, પછી માતા આજ ભાવમાં અને ભૂતકાળના અનંત ભાવોમાં થયેલી અનંત માતાઓ, પિતાઓ, ભાઈઓ, બહેનો, સગા સંબંધીઓ, તે સિવાય પણ ધર્મસ્થાનો, શ્રાવક શ્રાવિકાઓ પણ આવી જાય એમાં. પછી આગળ મોક્ષ માર્ગમાં રહેલા જીવો કે મોક્ષ માર્ગથી જે દૂર હોય એવા પણ જીવો પ્રત્યે, પછી મોક્ષ માર્ગના સાધનો પ્રત્યે કે મોક્ષ માર્ગથી વિપરીત સંસારના અધિકરણો પ્રત્યે પણ કંઈ પણ વિપરીત આચરણ કર્યું હોય, કેવી રીતે કર્યું હોય? મનથી, વચનથી, દયાથી, કરણ, કરાવને, અનુબોધન, રાગથી, ભેસથી અને મોહથી, સૂક્ષ્મ કે બાદર, આ જન્મમાં કે ભૂતકાળ અનંત ભવોમાં જે કાંઈ પણ અપરાધો આવા જાણતા અજાણતા થયા હોય કે આપણા જીવે કર્યા હોય, તો એ બધા એનું હાર્દિક ઈચ્છામી દુક્કડમ ક્ષમા યાચના કરવામાં આવી. બરાબર? તો દરરોજ આ પ્રક્રિયાઓ કરવાની છે. એનાથી શું થાય? દુષ્કૃતના પાપના જે મૂળિયા હચમચવા લાગી જાય અને અનુબંધ જે પાપના પડી ગયા હોય એ અનુબંધ પણ ઢીલા પડે, અને કદાચ પુણ્યમાં પણ ટ્રાન્સફર થઈ શકે. તીવ્ર પશ્ચાતાપનો ભાવ હોય તો પાપનો બંધ કે અનુબંધ પડેલા હોય એ કાં તો ક્ષય પામે, કાં એકદમ નબળા થઈ જાય, અને કાં પાપનું પુણ્યમાં કન્વર્ટ ટ્રાન્સફર થઈ શકતું હોય છે, અને એકદમ ઉત્કૃષ્ટ પરિણામ આવી જાય પશ્ચાતાપના, દુષ્કૃત ગરહા કે નિંદાના. તો યાવત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ ભૂતકાળમાં જ્યારે પહેલું સંગઠન હતું તે વખતે અનેક આત્માઓને દુષ્કૃતની નિંદા કે ગરહા કરતાં કેવળ જ્ઞાન થઈ ગયું છે. આ કાળમાં ભલે આપણા માટે કેવળ જ્ઞાનની શક્યતા નથી, તો સમ્યક દર્શન વગેરેની શક્યતા તો છે. એટલા માટે એકવાર તો હિતાર્થ ગુરુ ભગવંત પાસે નિખાલસતાથી કંઈ પણ છુપાવ્યા વિના નાનપણથી માંડીને અત્યાર સુધીમાં જે કાંઈ નાના મોટા પાપો જે રીતે થયા હોય એનો પશ્ચાતાપૂર્વક એકરાર કરી અને પ્રાયશ્ચિત લઈને શુદ્ધિકરણ કરી લેવું જોઈએ. અને પછી પણ ચોથા વ્રત સિવાયના જે કાંઈ હિંસા, જૂઠ વગેરે, ચોરી વગેરે દુષ્કૃત્ય થયા હોય એને ફરી પણ યાદ કરી શકાય, પણ ડિપ્રેશનમાં જવા માટે નહીં, લઘુતા ગ્રંથિમાં જવા માટે નહીં, પણ કદાચ અથવા સ્વયંમેવ યાદ આવી જાય તો એનો પશ્ચાતાપ કરી શકાય. પણ ચોથા વ્રત સંબંધી જે સ્કલનાઓ થઈ હોય તો એને ફરી યાદ કરવાની પણ નહીં. એકવાર આલોચના લઈ દી પછી એને બિલકુલ ભૂલી જવાનું. તો આ રીતે આ દુષ્કૃત ગરહા અહીંયા શું લખે છે કે આપણને શેનાથી ખ્યાલમાં આવ્યો? કલ્યાણ મિત્ર એવા મારા તરણ તારણહાર ગુરુવર એમના પવિત્ર વચનોથી જ મને આ વાત સમજાય છે. જીવને પોતાની મેળે તો ખ્યાલ ના આવે, અજ્ઞાન અવસ્થામાં તો પાપને પણ પુણ્ય માનતો હોય, હિંસા વગેરે કરીને કે પશુ વગેરેના બલિદાનો આપી કરીને એમાં જીવ ધર્મ કે પુણ્ય માનતો હોય છે ને. અથવા તો રાત્રે બધું છૂટ, દિવસે નહીં ખાવાનું, ઉલટી ગંગા જેને કહી શકાય, આવું કરીને પણ એમાં જીવ ધર્મ અને પુણ્ય માનતો રહ્યો છે અજ્ઞાન અવસ્થાને કારણે. તો હવે જીનવાણી દ્વારા, અને જીનવાણી પણ ગુરુ ભગવંતના માધ્યમથી જીવને જાણવા મળી છે. એટલે કહે છે કે કલ્યાણ મિત્ર એવા તરણ તારણહાર ગુરુવર એમના પવિત્ર વચનોથી જ મને આ વાત સમજાય છે. ખરેખર બધું પાપ ધિક્કારવા યોગ્ય છે, એ મારું કુકર્મ છે, એને મારે છોડવું જ જોઈએ એમ અંતરથી જીવને સમજાય છે. અને હવે તો મારી શ્રદ્ધાથી પણ મને આ વાત બરોબર જચી ગઈ છે. ગુરુ ભગવંતે કહ્યું, આમ તો ભૂતકાળમાં અનેક વાર ગુરુની વાણી, ભગવાનની વાણી પણ સાંભળી, પણ જીવને જોઈએ એવી અંતરમાં જચી નહોતી, જોઈએ એવી અંદર એના ઉપર અન્ય સજા થઈ નહોતી. ઉપર છલી તે વાત સાંભળી ન સાંભળી, એક કાને સાંભળી બીજે કાને કાઢી નથી, અથવા જ્યારે પણ એ વાત થતી હોય ત્યારે જીવનો ઉપયોગ બીજે ભટકતો હોય, જેવી જોઈએ એવી અંતરમાં આની સ્પર્શના થઈ થતી હોય. પણ હવે ભગવાનની વાણી તો બી એવી રીતે, હા, તોય પણ એવી રીતે થાય. કર્મના આવરણો એટલા ગાઢ હોય છે મોહનીય કર્મના,
ખાસ કરીને અચરમાં અવસ્થામાં વિશેષ પ્રકારે એ આવરણ એટલા ગાઢ હોય છે સાક્ષાત તીર્થંકરની વાણી પણ આ જીવ માટે નિષ્ફળ ગઈ. પણ હવે ચરમાવર્તમાં પ્રવેશ્યા પછી ઘણો વિકાસ થયા પછી એવી સ્થિતિ આવે કે હવે ગુરુ વચન એને શ્રદ્ધાથી એકદમ સમજાય છે. એટલે જ હે અરિહંત દેવ, હે સિદ્ધ ભગવાન, આપની સાક્ષીએ કે આપની સમક્ષ હું મારા તે તમામ પાપોની ભારોભાર નિંદા કરું છું. અરિહંત અને સિદ્ધની સાક્ષીએ એટલે ઠેકાણ તો 6 સાક્ષી, અરિહંત સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, સાધુની સાક્ષીએ, દેવતાની સાક્ષીએ, અવધિજ્ઞાની દેવો, ગુરુ ભગવંતોની સાક્ષી અને મારા આત્માની સાક્ષી, પોતાના આત્માની પણ સાક્ષી. એવી રીતે લગભગ 6 જેટલી સાક્ષીઓ પૂર્વક હું મારા તે તમામ પાપોની ભારોભાર નિંદા કરું છું. ખરેખર તે કુકર્મો હતા, છોડી જ દેવા જેવા નીચ કૃત્યો હતા. અંતરનાય અંતરથી તે પાપોની હું માફી માગું છું, પુનઃ માફી માગું છું, ફરી માફી માગું છું. 3 વાર, બરોબર? વિચ્છામી ડુક્કડમ કેટલી વાર? 3 વાર. અને તે પણ અંતરનાય અંતરથી, ઉપર છેલ્લું નહીં, માત્ર શાબ્દિક નહીં પણ એકદમ હૃદયના ઊંડાણથી પશ્ચાતાપના તીવ્ર ભાવપૂર્વક એ તમામ પાપોની હું નિંદા કરું છું ફરી. અને તે પણ પાછો પુનઃ અકરણનો નિયમ, એટલે કે ફરી તેવા પાપો બને ત્યાં સુધી ન થાય એને માટે હું પૂરતી કાળજી રાખીશ, તો જ આ પાપ નિષ્ફળ થાય. વિચ્છામી ડુક્કડમ કંઈક સમ્યક થાય. બાકી મુખથી બોલે ને વળી પાછા બિંદાસપણે પાપો કરતો જ રહે તો એ પાપો કાંઈ મિથ્યા થાય નહીં. અને મારી આ દુષ્કૃત કર. હા બોલો. સરસ, બહુ સારો પ્રશ્ન કર્યો આપણા વસંતભાઈ ને. હા, કે ક્યારેક અબોલા હોય અરસપરસ ધારો કે, અને એમાં આપણે સામા વ્યક્તિની માફી માગીએ પણ છતાં સામી વ્યક્તિ માફી આપવા તૈયાર ન થાય તો શું કરવું? બરોબર? આ પ્રશ્ન ઘણાના મનમાં ઊંડે પણ મૂંઝવતો હોય કે આપણી ભાવના હોય પણ સામી વ્યક્તિ ન સ્વીકારતી હોય તો 1 વાર 2 વાર 3 વાર અવસર જોઈ કરીને એનો મૂડ બરાબર હોય, અથવા પરીક્ષણ જેવા દિવસો ચાલતા હોય, વ્યાખ્યાન પણ ક્યારેક સમાપના ઉપર ચાલતો હોય, હા, એવા અવસરે 1 વાર કે બીજી વાર કે ત્રીજી વાર પણ ક્ષમા માગવી. છતાં પેલી વ્યક્તિ ન જ માફી આપે, પોતાના મનમાં વળી ગયેલી ગાંઠને ખોલવા તૈયાર ન થાય તો પણ આપણે પછી ઘરે રહીને બે પરમાત્માની સાક્ષી પર દેરાસરમાં દરરોજ એના આત્માને બની શકે તો 2 વાર સવાર સાંજ એને ખમાવવું જોઈએ. એમ નહીં કે અને એના આપણે કોઈની આગળ પણ એની ટીકા કરવી નહીં કે હું તો ખમાવા ગયો પણ એ તો માફી આપી નહીં, હવે મારે શું પડી છે વગેરે આવું કંઈ વિચારવું કે બોલવું પણ નહીં. તો શું કરવાનું? તો આપણા ઘરે રહીને પણ રોજ સવાર સાંજ એને યાદ કરી એના અંદરમાં પણ શુદ્ધાત્મા ભગવાન બિરાજમાન છે. ખૂબ ભાવમાં આપણે એનું અવિનય આસાધના કરી હશે માટે આજે એને આવો આપણા પ્રત્યે નેગેટિવ ભાવ આવે છે. આ ભાવમાં પણ કદાચ જાણે અજાણે પણ કોઈક રીતે પણ એના આત્માને ઠેસ પહોંચાડવામાં આપણાથી નિમિત્ત બની જવાયું છે. એટલા માટે આપણી પણ ભૂલ છે. કદાચ આ જન્મની ઓછી હતી તો કોઈક જન્મની તો હશે, કારણ વગર તો કાર્ય થાય નહીં. એટલે એ રીતે પોતાની ભૂલનો પણ ખ્યાલ કરવો અને એના અંતરમાં બિરાજમાન શુદ્ધાત્મા ભગવાન નામ લીધું છે, ફલાણા ભાઈ કે બેન તમારા અંતરમાં બિરાજમાન શુદ્ધાત્મા ભગવાન એની હું વારંવાર ક્ષમા માગું છું, કૃપા કરી મને ક્ષમા આપો. મારાથી જાણતા અજાણતા જે પણ રીતે આપના અંતરને ઠેસ પહોંચાડાઈ હોય આ જન્મ કે જન્માંતરમાં એની ફરી હું માફી માગું છું. રોજ કરીએ ને તો આપણા ભાવો એની અસર જોરદાર હોય છે. પ્રત્યક્ષ બોલીને કરવા જઈએ તો ક્યારેક સામે પણ કંઈ બોલી નાખે પહેલો, અને એ વખતે પછી આપણે ક્ષમતા પણ ટકે નહીં અને આપણાથી પણ વળી સામે વધારે બોલી જવાય તો ઝઘડો ક્યારેક વધી જાય. હા, એટલે પછી 1 2 વખત માફી પ્રત્યક્ષ માગીએ છતાં ન આપે તો આ રીતે ઘરે રહીને પણ ભાવથી સવાર સાંજ 2 ટાઈમ એના આત્માને યાદ કરી એના શુદ્ધ આત્માને વંદન કરી અને એની માફી ભાવથી માગતા રહેવી જોઈએ. તો ધીરે બહુ તો પેલા 6 મહિનામાં રિઝલ્ટ આવવું જોઈએ. જો તમે બરાબર 1 પણ દિવસ ખાડો પાડ્યા વિના પ્રયોગ કરી જુઓ, 6 મહિનામાં રિઝલ્ટ આવે જ. 2 3 4 મહિનામાં પણ આવી જાય, વધુમાં વધુ 6 મહિનામાં, સિવાય કે કોઈ અતિ નિકાસિત હોય તો જુદી વાત છે, બાકી નહીં તો નહીં. એટલે આપણે જ્યાં સુધી પહેલી વ્યક્તિ પીગળે નહીં ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખો. જરૂર પડે તો 6 મહિના 12 મહિના 2 વર્ષ જેટલો સમય આપણે આ પ્રયોગ કરવાથી આપણે હળવા થતા જઈએ. પણ છતાં જ્યાં સુધી પહેલી વ્યક્તિ ન સ્વીકારે આપણી ક્ષમાને ત્યાં સુધી સંતોષ માનીને છોડી દેવું જોઈએ નહીં તો શું થાય? કેરી ફોરવર્ડ થાય બીજા ભાવમાં. એક પાક્ષિક વેર
વેરની પરંપરા આગળ ચાલે. ઘણા એવા દાખલાઓ છે, જેમ કે મરુભૂતિ અને કમઠ, આપણે પાર્શ્વનાથ ભગવાનનો જીવ અને કમઠનો જીવ, આ બંને વચ્ચે એક પાક્ષિક વેર રહી ગયું. એવી રીતે ગુણસેન રાજા અને અગ્નિશર્મા તાપસ, એના વચ્ચે પણ એક પાક્ષિક એકની વેર બીજાની ન હોય, એટલે ક્યારેક તો ઉભય પાક્ષિક પરસ્પર બંનેની મનમાં દ્વેષ હોય તો બહુ વધુ ખતરનાક છે. પણ છતાં સ્વામી વ્યક્તિના અંતરમાંથી જ્યાં સુધી વેરની ગાંઠ ઓગળે નહીં ત્યાં સુધી આપણે વંદના અને ક્ષમાપનાનો આ પ્રયોગ ચાલુ જ શ્રદ્ધાપૂર્વક ચાલુ રાખશું તો ભાવની અજબ ગજબની તાકાત હોય છે. આજે રેકી વગેરેના પ્રયોગો જે થાય છે ને, વ્યક્તિ ભલે ગમે દૂર બેઠી અમેરિકા, આફ્રિકા કે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો હોય, અહીંથી તમે એના માટે પ્રાર્થના કરો કે અમુક ભાવ મોકલાવો જેને એને જલ્દી આરોગ્ય પ્રાપ્ત થાય વગેરે વગેરે, તો એની અસર લાખો ગામ દૂર પણ થતી હોય છે. તો આ રીતે આ પ્રયોગ કરી શકાય. બરાબર. જો આપણે એકાદ બે વાર માફી માંગી અને પહેલાં એ ન આપી તો આપણે મૂકી દઈશું તો એના અંતરમાં જે ગાંઠ પડી છે ને એ વળી આપણને કોઈ ભાવમાં આડી આવશે, આ ભાવમાં પણ આડી આવશે અને બીજા કેટલા ભાવમાં પણ આડી આવશે. માટે આપણે સંતોષ માનીને છોડી દેવું નહીં, પણ આ પ્રયોગ ચાલુ ને ચાલુ રાખવો. પણ સમ્યક પ્રકારે બરોબર ભાવપૂર્વક થશે તો લગભગ 6 મહિનાની અંદર લગભગ રિઝલ્ટ તો આવી જાય એવી સંભાવના ઘણી છે. ઘણા એવા દાખલાઓ છે. બે સગા ભાઈઓ વચ્ચે વર્ષોથી અબોલા હતા અને પછી એક વખત શંખેશ્વર મહાતીર્થની અંદર અન્યાસ પ્રવર્ષી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, નૌકારવાળા મહારાજ કહેવાય, એમની નિશ્રામાં નૌકારના આરાધકોનું 3 દિવસનું સંમેલન યોજાયું હતું. અનેક મહાત્માઓ પણ પધાર્યા હતા અને એમના પણ પ્રવચનો થયા. શ્રાવકોમાં પણ હિંમતભાઈ બેડાવાલા, શશિકાંતભાઈ રાજકોટવાલા, ભાવુભાઈ કડીવાલા વગેરે વગેરે ધુરંધર વિશિષ્ટ શ્રાવકો, જે આરાધક શ્રાવકો એ પણ પધાર્યા હતા. અને છેલ્લે દિવસે સાંજે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રહ્યો હતો. રાતનો સમય હતો એટલે પન્યાસી મહારાજે પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી કિરણભાઈ તરીકે, એમના વિશિષ્ટ સાધક ભક્ત હતા, એમને સોંપી હતી. 2 કલાક પ્રશ્નોત્તરી ચાલી. આખરે સર્વમંગલ થયું, બધા વિખરાઈ ગયા, પણ એક ભાઈ બેઠા રહ્યા. સભાના સંચાલકે એમને પૂછ્યું, ભાઈ તમારે કંઈ પ્રશ્ન પૂછવાનો બાકી છે? આ સાંભળીને પહેલા ભાઈ એકદમ આવેશમાં આવી ગયા અને એકદમ બોલવા લાગી ગયા, એ મહેરબાની કરીને તમે બધા ધક્તિંગ બંધ કરો, મારે પૂછવું કાંઈ નથી. મારે એટલું કહેવું છે કે આ બધા નાટકે બંધ કરો ધંધા. તમે ફોકટ આટલા હતા સેંકડો લોકોને બોલાવ્યા, 3 દિવસ બધાનો ટાઈમ બગાડ્યો અને મોટા મોટા ભાષણો લેક્ચરો ઠોક્યા નવકાર વિશે, આવી રફ ભાષામાં બોલે છે. પણ હું તો કહું છું કે નવકાર મંત્રમાં કદાચ ચોથા આરામાં કે હોય માવિડી સૂત્રમાં આવ્યો કોઈ પ્રભાવ તો ભલે, બાકી હમણાં કોઈ પ્રભાવ હોય એવું હું માનવા તૈયાર નથી. એટલે પહેલાં સભાના સંચાલકે તરત કિરણભાઈને ઈશારાથી બોલાવી લીધા અને કહ્યું કે આ બહુ સિરિયસ કેસ લાગે છે, તમે હેન્ડલિંગ કરો. પછી કિરણભાઈએ પણ પ્રેમથી પૂછ્યું અને વળી પહેલાં ભાઈએ ઉભરો પોતાનો ઠાલવ્યો. ત્યારે કિરણભાઈએ કહ્યું કે ભાઈ તમે શેને આધારે એમ કહી શકો કે નવકાર મંત્રમાં કોઈ દમ નથી? તમે અત્યાર સુધીમાં કેટલા નવકાર ગણ્યા? તો પહેલાં ભાઈ પોતાનો હાથ દેખાડે છે કે જુઓ કે હું કાંઈ હસ્તરેખા શાસ્ત્રી નથી કે આમ ખબર પડી જાય રેખા ઉપરથી, કે એમ નહીં. આ રીતે આંગળીના વેઢાથી અને મારાથી પણ નવકાર ગણતા ગણતા આ વેઢા ઘસાવા આવ્યા. એટલા નવકારો લગભગ 36 વર્ષથી ગણું છું. હા, અને નવકારની જેટલી રીતો મહાપુરુષોએ બતાવેલી છે એ બધી મેં અજમાવી જોઈ, પણ મને કાંઈ પરિણામ મળ્યું નથી. માટે હું મારા અનુભવથી કહું છું કે વર્તમાન નવકાર મંત્રમાં કોઈ પ્રભાવ વર્તમાન કાળમાં નથી. ને હું જે અહીંયા આવ્યો છું એ કે તમારા લેક્ચરો સાંભળવા માટે નથી આવ્યો, પણ આ નવકાર મંત્ર કાયમ માટે આ શંકેશ્વર પારસનાથને સોંપી દેવા માટે આવ્યો છું. નાની ઉંમરમાં મારી માતાએ મને થોડુંક યાદ છે, શંકેશ્વર તીર્થમાં મને નવકાર શીખવાડ્યો હતો. એટલે આ શંકેશ્વર પારસનાથ નવકાર પાછું સોંપવા આવ્યો છું. ફોકટ ટાઈમ બગાડ્યો કે આટલા વર્ષો જો મેં આટલો સમય વેપાર ધંધા પાછળ આપ્યો તો 2 પૈસા વધારે કમાઈ શકત વગેરે પાછું બોલી ગયા. પછી કિરણભાઈએ એનો પરિચય પૂછ્યો, પોતે તમારું નામ શું, ગામ શું, તમારા પરિવારમાં ઘરમાં કેટલા જણા છો? એમ કરતાં કરતાં જ્યાં એના નાના ભાઈની વાત આવી ત્યાં પહેલાં ભાઈ એકદમ આવેશમાં આવી ગયા અને બોલવા લાગ્યા કે મહેરબાની કરીને એ હરામખોરનું નામ મારા મોઢે બોલાવશો નહીં, કારણ કે અમે નાના હતા ત્યારે જ અમારા માતા પિતાનું અવસાન થઈ ગયું. પછી મોટા ભાઈ તરીકે મેં મારી ફરજ સમજી કરી, એને ભણાવ્યો ગણાવ્યો, ધંધે લગાડ્યો, લગ્ન કરાવી આપ્યા, આટલા ઉપકારો કર્યા. જોકે ત્યાં સુધી બધું બરાબર હતું, પણ જેવા લગ્ન થયા, ભાભી ઘરે આવી ત્યારથી બાજી આખી એકડે એક અને બગડે 2. બસ એની ઊંધી ચાવીઓથી કરી એને કારણે બસ લાવ હજી મને આટલો જોઈએ, હજી આટલામાં ભાગ છે, આમ છે તેમ છે, ભાગવા લાગ્યો. શરૂઆતમાં તો મેં ઘણું આપ્યું પણ ખરું, પણ આખર તો કંઈ લિમિટ હોય ને. એટલે પછી જ્યારે મેં આપવાનું બંધ કર્યું એટલે એણે મારી સામે કોર્ટમાં કેસ માંડ્યો. પછી તો મારાથી પણ રહેવાયું નહીં કે આટલા ઉપકારો કર્યા છતાં પણ ઉપકાર કરવા તૈયાર થયો છે. એટલે મેં એની સામે પછી કોર્ટમાં કેસ માંડેલ છે. અમારા વર્ષોથી આ કેસ ચાલે છે. મેં હવે નક્કી કર્યું છે કે વકીલ
કે જજને કેટલા ખવડાવવા પડે, લાખો રૂપિયા ભલે ખવડાવીશ, પણ આને તો હવે એક રાતી પાઈ પણ નહીં આપું. મને પણ ખબર પડી કેટલી વિશે શો થાય છે વગેરે વગેરે આવેશમાં બોલી. પહેલાં ભાઈ શાંત થયા. ત્યાં કિરણભાઈએ કહ્યું કે જો ભાગ્યશાળી, તમે ઘણી બધી રીતો ભલે અજમાવી, પણ એક મુખ્ય રીત તો બાકી રહી ગઈ છે, તે તો તમે હજી કરી જ નથી. પહેલો કે બને નહીં. હું તો ઘણા મોટા મોટા આચાર્યને મળ્યો છું અને હસ્તલિખિત શાસ્ત્રોમાં પણ જે વિધિઓ બતાવી, કેટલી ગુપ્ત વિધિઓ, તે પણ મેં અજમાવી જોઈ છે. શિયાળામાં ઠંડા પાણીમાં ઉભા રહી નૌકાર ગણ્યા, ઉનાળામાં ધોમધટ્ટા તાપ નીચે નૌકાર ગણ્યા, આ તાપ ન લેતા. હવે કઈ વિધિ બાકી હોઈ શકે? સીધો નૌકાર, ઉલટો પશ્ચાનુપૂરી નૌકાર, ચક્રોમાં નૌકાર, અર્થ સાથે નૌકાર, બધું કરી જોયું, બધું ભલે કર્યું. હજી એક વિધિ બાકી છે. હા, અને જો તમે 6 મહિના સુધી એ રીતે વિધિપૂર્વક તમે એક માળા રોજની ગણો ને તો પણ પરચો મળ્યા વગર રહે નહીં. છતાં ન મળે તો તમે તો નૌકાર છોડવાની વાત કરો છો, તમારી સાથે હું એ નૌકાર છોડવા તૈયાર, આટલી ગેરંટીપૂર્વક. જ્યારે પહેલાં એ વાત કરી કિરણભાઈએ, પાછળથી પન્યાસી મહારાજે મીઠો ઠપકો આપ્યો કિરણભાઈને કે આપણાથી આવું ન બોલાય કે હું એ નૌકાર છોડી દઈશ. એના કોઈ નિકાચિત કર્મનો ઉદય હોય અને કંઈ પરિણામ તત્કાલ ન મળે તો આવો અચિંત ચિંતામણી નૌકાર એને આપણાથી છોડાય? નિશાન દીકરો સાહેબ, આપની વાત બરાબર, પણ કરું શું, આ કેસ હતો સિરિયસ હતો. હા, કે જો એની ગેરંટીપૂર્વક વાત ન કરું તો કાયમને માટે એક સાધર્મિક આપણો નૌકાથી શ્રદ્ધાથી ચલિત થઈ જાય, એ તો કેમ સહન કરી શકાય? અને બીજું, મને પંચ પરમેશ્વરી ભગવંતો ઉપર અને આપની કૃપા ઉપર મને પૂરો વિશ્વાસ છે કે જો એ પ્રમાણે કરશે તો એને રિઝલ્ટ મળ્યા વગર રહેશે નહીં. પછી કિરણભાઈએ કહ્યું એક પદ્ધતિ બાકી રહી ગઈ છે. કઈ પદ્ધતિ? એમ ન કહું, તમે મને વચન આપો કે હું જે પદ્ધતિ બતાવું એ પ્રમાણે તમે રોજની એક જ માળા, ભલે આટલું ઘણો તો સારું, નહીં તો એક માળા, પણ હું કહું તે પદ્ધતિથી ગણવાની. એ પહેલા ભાઈ થોડા ગરમ પડ્યા, પણ જો 6 મહિના હું ભણું અને પછી પરિણામ ન મળે તો પછી હું કાયમ માટે નૌકાર છોડી દઈશ. એનું જે કંઈ પાપ હશે એને જવાબદાર પણ ગણાશો, તમે ગણાશો. એ ભાઈ કે કાંઈ વાંધો નહીં. હા, પણ મારી પણ શરત બરાબર સમજી લો કે 6 મહિનામાં એક પણ દિવસ ખાડો પડવો જોઈએ નહીં. હા, એટલે એ રીતે થોડાક પહેલાં ભાઈ નરમ થયા. પછી કિરણભાઈએ વાત કરી કે જો કોઈ પણ આરાધના 2 પ્રકારે, એક તો બાહ્ય આરાધના અને બીજી આભ્યંતર આરાધના. બાહ્ય આરાધનામાં નૌકારમાં કેવી રીતે? દાખલા તરીકે માળા પણ સારી જોઈએ, સૂતરની કે સુખડની કે ચાંદી વગેરેની, હલકા પ્લાસ્ટિક વગેરે હલકા દ્રવ્યની માળા, ઉપકરણની શુદ્ધિ જોઈએ. પછી પૂર્વ કે ઉત્તર દિશામાં મોઢું રાખીને બેસવાનું, સ્વચ્છ કપડાં વગેરે, બરાબર. અને માળાને પણ કપડાને ન અડે, નાભીથી ઉપર રહે એ રીતે માળા ગણવાની વગેરે. આ બધી બાહ્ય વિધિ. પણ એના કરતાં વધુ મહત્વની છે આભ્યંતર વિધિ. આભ્યંતર વિધિમાં શું આવે કે કોઈ પણ સાત્વિક આરાધના કરનાર સાધક કે આરાધક આત્મા, એના અંતરમાં એક પણ જીવ પ્રત્યે વૈરની ગાંઠ ન હોવી જોઈએ. કોઈને પણ દુશ્મન માનવો નહીં, કોઈનો પણ બદલો લેવાની વિચારણા કરવી નહીં. અને તમને તમારા સગા ભાઈ પ્રત્યે આવો ખુન્નસ ભાવ છે કે મારું જે થવાનું થાય, પણ આને તો હવે હું નહીં જ છોડું. તો મારી તમને ભલામણ છે કે ઘરે જઈને સૌથી પહેલાં તમારા ભાઈ ભાભી સાથે મિચ્છામી કરી લો, પછી એક માળા રોજની ગણજો. પહેલાં ભાઈ તો પાછા આવશે, ગરમ થઈ ગયા કે આ તમે કેવી વિચિત્ર વાત કરો છો. ભૂલો તો એની છે, મેં તો એના ઉપર કેટલા બધા શું કર્યા છે? ઉપકારો કર્યા છે. ઉલટું એણે અપકારો કર્યા અને મારી સામે કેસ માંડ્યો છે. તો ખરેખર તો માફી કોને માગવી જોઈએ? એણે માગવી જોઈએ. ઠીક છે, પછી માફી માગે તો માફી આપી દઉં, બરાબર છે. હા, સામેથી હું કેમ માફી માગું? કિરણભાઈએ કહ્યું જો તમે વચન આપ્યું ત્યારે મેં આ વિધિ બતાવી છે, હવે તમે ફરી જાઓ એ બરાબર કહેવાય નહીં. ત્યારે પેલું ભાઈ કહે છે કે હું માફી માગવા જાઉં, ધારો કે એ તો મને સંભળાવશે કંઈક ને કંઈક, જો ગરજ પડી એટલે આવ્યો દોડતો. અને કુંભાર જો મિચ્છામી માગ વગેરે વગેરે. પછી તો મારાથી પણ રહેવાશે નહીં, અને કદાચ મારાથી પણ કંઈ બોલાઈ જાય અને વાત ઝઘડો વધી જાય તો એના માટે જવાબદાર તમે રહેશો. પછી કિરણભાઈ કંઈ કાંઈ વાંધો નહીં, તો એક કામ કરો, તમારા ઘરે ભાઈને ભાભીનો ફોટો ખરો કે નહીં? હશે લગ્નના આલ્બમમાં. તો એક કામ કરો કે તમારા જે ભગવાન, કોઈને શંકેશ્વર પ્રાર્થના ગમતા હોય, કોઈને આદિનાથ દાદા ગમતા હોય, કોઈને નેમિનાથ ભગવાન ગમતા હોય, કોઈને શાંતિનાથ ભગવાન ગમતા હોય, હા, જે ભગવાન તમને ગમતા હોય એની છબી તમે તમારી સામે રાખો. જાપ કરતી વખતે અગરબત્તી ચડાવો અને જાપ શરૂ કરતાં પહેલાં પ્રાર્થના કરજો કે આ મારા જાપનું જે કાંઈ ફળ હોય મને મળો, મારા ભાઈ અને ભાભીને મળજો. આ સાંભળતા વળી પહેલાં ભાઈ ઉછળી પડ્યા કે તમે કેવી બેહુડી વાત કરો છો. હા, એ નૌકાર હું ગણું અને એનું ફળ વળી આ નાલાયકને આપું?
કિરણભાઈ કહ્યું, જો તમે વચનબદ્ધ છો કે તમે જેમ કહેશો હું કરીશ, હવે તમે બહાના કાઢો એ નહીં ચાલે. એ લોકો કહે છે પણ મને એવા ભાવ નહીં આવે. અથવા હા, કિરણભાઈએ કહ્યું એક કામ કરો, આ જાપ કરતા પહેલા પ્રાર્થના કરો, બરોબર, પણ મને ભાવ નહીં આવે, ખાલી તમે કહેશો બોલી જાય, કાંઈ વાંધો, શરૂઆત વડે દ્રવ્યથી પણ બોલીને કરો, પછી ધીરે ધીરે પોતાની વડે ભાવ આગળ ચાલશે. તૈયાર કબૂલ થયા, બંનેનું એડ્રેસ એકબીજાએ લીધું. દર 15 દિવસે પત્ર વ્યવહાર કરવાનો વચન એકબીજા પાસેથી લીધું. પહેલાં 15 દિવસ પસાર થયા, પહેલો ભાઈ પ્રયોગ શરૂ કરે છે, કાંઈ રિઝલ્ટ આવતું નથી. પત્રમાં જણાવે છે રોજ કરું છું તમારા કયા પ્રમાણે, પણ કાંઈ ખાસ પરિણામ દેખાતું નથી. કિરણભાઈ કહ્યું કાંઈ વાંધો નહીં, પણ આ પ્રયોગ ચાલુ રાખજો. એમ કરતાં 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 2-2.5 મહિના જ્યારે થયા ત્યારે એક દિવસ આ ભાઈને વિચાર સ્ફુર્યો કે હે જીવ, તું ભાઈ ઉપર શા માટે મનમાં આટલા બધા ખાર રાખે છે? ભાઈ તો કેટલો વિનયવાળો હતો, પણ લગ્ન થયા પછી બધી બાલટી બલટાઈ છે, એટલે ભાઈનો એટલો વાંકનો છે, હવે ભાભીનો છે. અત્યાર સુધી તો બંનેને અપરાધી તરીકે જોતા હતા, એને બદલે હવે માત્ર ભાભી અને ગુનેગાર દેખાય છે, ભાઈ નિર્દોષ દેખાય છે. કિરણભાઈને લખ્યું પત્રમાં, કિરણભાઈએ પ્રોત્સાહન આપ્યું કે બહુ સારી વાત છે, સારી વિચારણા છે, અને આ પ્રયોગ ચાલુ જ રાખજો. વળી બીજા 1-2 પખવાડિયા પસાર થયા ત્યારે વળી અંતસ્ફૂર્ણા થઈ કે હે જીવ, જેમ ભાઈ નિર્દોષ છે એમ હકીકતમાં જોઈએ તો ભાભીનો પણ વાંક નથી. વાંક કોનો છે? હા, કર્મનો. કર્મ ને એટલે 5 કર્મ. કર્મ કોને બાંધ્યા? આપણે બાંધ્યા છે ને, એ વાંક આપણો ગણાય. હા, પોતાનું વાંક સમજતા અને સ્વીકારતા શીખવું જોઈશે. આખું જગત નિર્દોષ દેખાવું જોઈએ. કોઈ વિપરીત વર્તન કરતો હોય તો પણ આપણો જ વાંક કોક ભાવમાં હશે, કોક ભાવમાં આપણે હેરાન પરેશાન કર્યા હશે, એટલે એનું આ રિઝલ્ટ. કોઈક ભાવમાં આપણે 52ના બીજ વાવ્યા છે, અત્યારે કાંટા ભાગી રહ્યા છે, વળી પાછા એનો પ્રતિકાર કરવા જઈશું તો વળી નવા પાપ કર્મ રિચાર્જ થશે, એની પરંપરા ચાલ્યા જ કરશે. તો દાપણ તો એમાં છે કે હવે ક્ષમતાપૂર્વક જે બીજ વાવ્યા છે તો એનો સ્વન કરી લઈએ, હવે નવા 52ના બીજ ન વવાઈ જાય એને માટે તકેદારી રાખીએ. એટલે હવે આવ્યો કે બંને નિર્દોષ છે, ખૂબ ભાવમાં જરૂર હે જીવ તે એમને સંતાપ્યા હશે. આ પત્ર દ્વારા કિરણભાઈને જણાવ્યું. કિરણભાઈ બહુ રાજી થયા, પ્રોત્સાહનમાં લખ્યું કે બહુ સરસ વાત છે, અને આ સૂચવે છે કે તમારી ગાડી બરાબર ટ્રેક ઉપર ચાલી રહેલ છે, પણ તમે ખાડો પાડતાની 6 મહિનામાં 1-3 દિવસ અને વળી એકાદ પખવાડિયું પસાર થયું હશે. અને ત્યાં તો હા, પછી પોતાની ધર્મપત્નીને બોલાવીને કહે છે પેલા ભાઈ કે મને એમ લાગે છે કે આપણે આ કેસ પાછા ખેંચી લઈએ તો કેમ? આ સાંભળીને એમના ધર્મપત્ની કહે છે સાચી વાત કહું, છેલ્લા કેટલાય દિવસોથી મને પણ આ જ વિચાર આવે છે, પણ હું તમને કહેતા દર અચકાતી હતી કે કાં તમે નહીં ગમે ને ગુસ્સો કરી નાખો તો, એટલે પણ હા, એટલે બંનેની વિચારધારા એક થઈ. ચાલો તો પછી સારા કામમાં ઢીલ નહીં કરવાની, ભાવને પલટાતા વાર ન લાગે, અત્યારે ભાવ થયો છે, સમાપના કરવાનો છે, ચાલો. બંને જણા તૈયાર થઈ રહ્યા છે. એટલી વારમાં તો શેરીમાંથી એનો નાનો છોકરો છે બાબો દોડતો આવ્યો. પપ્પા મમ્મી શું છે? કે કાકા અને કાકી આપણા ઘરે આવી રહ્યા છે. કોણ? કાકા અને કાકી. એટલે એના સગા ભાઈ જેના પ્રત્યે રસપરસ વેરભાવ હતો. અરે હોય નહીં, કારણ કે આ બંને વચ્ચે સ્થિતિ કેવી હતી? ભૂલે ચૂકે પણ કોઈ શેરીમાં સામસામે આમ આવી જતા હોય ને, બે અલગ અલગ શેરીના કૂતરા કેમ એકબીજા સામે આમ ભૂરકિયા કરીને, એવી સ્થિતિ હતી. અથવા એકબીજા સામે જોવા તૈયાર નહીં, એક આમ ફંટાઈ જાય, બીજો આમ ફંટાઈ જાય, આવી સ્થિતિ હતી. અને એમાં વળી છોકરો કહે છે કે કાકા કાકી આપણા ઘરે આવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે જરા પ્રશ્ન તો થાય કે ભાઈ બીજા કોઈ હશે? ના કાકા કાકી અમારી વાત થઈ તો બીજે ક્યાં આગળ જતા હશે? તો નહીં આપણા ઘરે આવી રહ્યા છે, એમણે મને કેવડાવ્યું છે. આટલી વાતચીત થઈ રહી છે, જરાક બહાર નજીક ગઈ આમ સામે રસ્તા ઉપર, તો ખરેખર એના નાના ભાઈ ને ભાભી આવી રહ્યા હતા એમના ઘર તરફ. બોલો હવે આપણે હોઈએ તો શું કરીએ? હા, રોકાઈ જઈએ, આવવા દો, જોઈએ પહેલા એ લોકો શું બોલે છે, શું કરે છે, પછી તેલની ધાર જોઈને આગળ નિર્ણય કરીશું. હા, એના હૃદયમાં ખરેખર પશ્ચાતાપ કે ખરેખર કમાવાના ભાવ હોય તો વાત ન જોઈએ. એટલે નાના ભાઈ ભાભીનું સ્વાગત કરવા માટે અને રિસીવ કરવા માટે એ પણ ઉતાવળી પગલે સામે જાય છે. નાના ભાઈ ભાભીની ચાલમાં પણ થોડી ઝડપ આવી ગઈ. જેવા નજીકમાં આવ્યા ચારે જણા, એવા નાના ભાઈને ભાભી સાષ્ટાંગ દંડવત પોતાના મોટા ભાઈને ભાભીના ચરણોમાં એકદમ રડી પડ્યા. ચોધાર આંસુએ રડતા કહેવા લાગ્યા, મોટા ભાઈ ભાભી માફ કરો, અમે ખરેખર બહુ અપરાધી છીએ, કેટલા નાલાયક છીએ, તમે તો અમારા ઉપર કેટલા ઉપકારો કર્યા, અમે એ ઉપકારોને ભૂલીને તમારા ઉપર ઉપકારો કર્યા, ધિક્કાર છે અમને. એમ બોલતા રડતા જાય છે. નાના મોટા ભાઈ ભાભી રેવાયું, એની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગી ગયા. ભાઈ વાંક તમારો નથી, પણ વાંક કોનો છે? અમારો છે. કહેવત છે કે ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. અમે મોટા થઈને પણ અમે મોટું દિલ ન રાખી શક્યા,
અમે પણ તમારી સામે કેસ માંડ્યા, એટલે ખરેખર ભૂલ તો અમારી છે. પહેલાં કે છે ભૂલ અમારી, આ કે છે ભૂલ અમારી. આપણામાં ખાલી એક અક્ષરનો ફરક હોય, અને બદલે શું લગાવીએ તમારી ભૂલ, તમારી હજી એક ઉમેરીએ તમારી જ પાછળ જક્કાર ઉમેરીએ. એમ નહીં કે થોડી તમારી થોડી અમારી, એમ નહીં પાછું. 100% તમારી જ ભૂલ છે. પોતે જ જાણે દૂધે ધોયેલા હોઈએ આપણે, એ રીતે જ મોટે ભાગે આપણે માન્યતા અને વચન નીકળતા હોય છે. એટલે ચારેયની આંખમાંથી ચોધાર આંસુએ બધા રડે છે, બધા પોતાની ભૂલનો એકરાર કરે છે, કમાવે છે એકબીજાને. અને પછી તો મોટા ભાઈ પોતાના પત્નીને કહે છે કે ચાલો આજે તો કંસાર બનાવો, કંસાર લગ્ન વખતે ખાધું હતું એ જમાનામાં. દેરાણી જેઠાણી અને સગી બહેનો હોય એની જેમ હળી મળીને કંસાર બનાવે છે, એકબીજાના મોઢામાં કોડિયા ખવડાવે છે. અને એ રીતે જમ્યા પછી મોટા ભાઈ કહે છે નાના ભાઈને કે મારા જેવું કંઈ પણ કામ હોય તો વિના સંકોચ છે બોલ ભાઈ. ત્યારે નાનો ભાઈ અચકાતા કહે છે કયા મોઢે વાત કરવું? અરે ભાઈ હવે બધું ભૂલી જા, બસ ખમત ખામણા થઈ ગયા, હવે બધું ભૂલી જા, નવું જીવન રવિ સવાર. ત્યારે નાનો ભાઈ કહે છે કે મારા દીકરા દીકરી ઉંમરલાયક થયા છે, પણ આપણા વચ્ચેનું આ જે વાતાવરણ હતું એને કારણે કોઈ સંબંધ બાંધવા તૈયાર થતા નહોતા. તો હવે આ કૃપા કરીને તમે આ જવાબદારી સ્વીકારી લો. મોટા ભાઈ આશ્વાસન આપે, ચિંતા ન કર, નવકાર મહામંત્રના પ્રભાવે બધું સારું થશે. અને પછી નાનો ભાઈ પણ આમંત્રણ આપે છે મોટા ભાઈને, ભાઈ ભાભીને. એ પણ એમના ઘરે જઈને જમી આવે છે. અને ધીરે ધીરે નહીં, આવી વાતો ઝડપથી ફેલાય છે ચારે બાજુ. કેટલાક લોકો રાજી પણ થયા અને કેટલાકના પેટમાં દિવેલ મેળવ્યું. સજ્જનો રાજી થાય, કેટલાક વિશિષ્ટ સજ્જનો હોય એને પણ ગમે. રોજ આ તમાશો જોવા મળતો હોય, તમાશો ફ્રી ઓફ ચાર્જ તમાશો બંધ થઈ ગયો. થોડા દિવસોમાં સારા ઘરોમાંથી બધા આગળ આવી ગયા, લગ્ન પણ થઈ ગયા સંતાનોના. અને પછી આ ભાઈ ભાભી અને મોટા ભાઈ એમણે કિરણભાઈને 24 ફૂલસ્કેપ પાના ભરીને વિગતવાર વિસ્તારથી પત્ર લખ્યો. આ કિરણભાઈના મોઢે આ દૃષ્ટાંત આખું મેં સાંભળેલું છે. આજથી લગભગ 40 વર્ષ પહેલાં વડાલામાં ચોમાસું હતું સાહેબની સાથે અમારું. તે વખતે કિરણભાઈ આવેલા એટલે બોલાવ્યા હતા ખાસ, કારણ કે કલ્યાણ માસિક જે નીકળતું હતું એની અંદર આ દૃષ્ટાંત મેં વાંચ્યું હતું કચ્છમાં. અને અવસરે વ્યાખ્યાનમાં દૃષ્ટાંત અપાતું હતું. વડાલામાં જ્યારે આ દૃષ્ટાંત ચોમાસામાં અપાયું ત્યારે કોઈ કિરણભાઈના ખાસ ભક્ત હશે એ બેઠા હતા કે સાહેબ એ તો કિરણભાઈનું દૃષ્ટાંત છે. મેં જે વાંચ્યું હતું એમાં કિરણભાઈનું નામ નહોતું, જાણીતા તત્વચિંતક આ રીતે ઉલ્લેખ હતો. એ કહ્યું કે કિરણભાઈની વાત, કિરણભાઈ સાથે થોડો પરિચય હતો, તમે તો જેને બોલાવી લો ને એમને આવ્યા. એમના મોઢે આટલું દૃષ્ટાંત ફરીથી મેં સાંભળ્યું તો કે 24 પાના ફૂલસ્કેપ ભરી કરીને એમણે વિગતવાર આ બધી ઘટનાઓનું વર્ણન કર્યું. અને છેલ્લે લખ્યું કે ખરેખર તમે અમારા માટે ભગવાન તુલ્ય છો. જો તમે અણીના અવસરે અમને ન મળ્યા હોત અને આવો સુંદર ઉપાય ન બતાવ્યો હોત તો કાયમ માટે હું નાસ્તિક શિરોમણી 1 નંબરનો બની જાય. આવું જૈન શાસન મહામંત્ર નવકાર પ્રત્યેની શ્રદ્ધા કાયમને માટે હું ખોઈ બેસત. પણ ખરેખર તમે આ સુંદર ઉપાય બતાવ્યો અને આજે એકદમ બધું સારું થઈ ગયું. કિરણભાઈએ વળતા નમ્રતાપૂર્વક લખ્યું જવાબમાં કે ભાઈ હું તો નિમિત્ત માત્ર છું. બરોબર ને, કોઈ પણ સારું કાર્ય થયું તો આમાં આપણે નિમિત્ત માત્ર છીએ, બાકી તો ખરેખર આ પંચપરમેષ્ઠી ભગવંતો દેવ ગુરુની કૃપાને જ આનું શ્રેય જાય છે. તમે દ્રવ્યથી પણ નવકાર ઘણી આટલા વર્ષ બધી રીતે એનાથી પણ જે પુણ્ય બંધાયું ને એ પુણ્ય મને નિમિત્ત બનાવી દો. આપણે ભેગા થયા અને બધું થઈ ગયું. હકીકતમાં તો હવે આ ભાઈને કહેવું પડે કે ભાઈ નવકાર છોડતા નહીં. હવે 1ની બદલે 5 માળા સીધી થઈ જાય છે. તો આ ઉપાય છે ભાઈ. અચ્છા 6.5 બરોબર. હાજી હા બરોબર. જો આ અરિહંત આરાધક મંડળમાં તમે પણ અસંતા ખાલી નહીં એટલે એમના અનેક તમને સ્વાધ્યાયો સાંભળ્યા છે. અને મેં પોતે પણ આજથી હા ખ્યાલ છે. મારા જીવનમાં પણ કલ્યાણ પાસના ભગવાનનો ઉપાસ્ય નિમિત્ત બન્યો અહીં સુધી પહોંચવા સુધીમાં. મને જ્યારે કોલેજમાં ભણતા ચિંતન જાગ્યું કે ભાઈ સાચું સુખ છે એમાં શું બનવું. ડૉક્ટર એન્જિનિયર વગેરે ચિંતન કરતાં સમજાયું કે ક્યાંય એમાં સાચું સુખ નથી, પણ સાચું સુખ તો ખરેખર માતૃશ્રી ધર્મ કરે છે એમાં હોવું જોઈએ. આપણે કચ્છમાં જઈ કરીને વિદ્યાપીઠમાં દાખલ થઈ અને ધર્મને સમજવું અને ભાવના કરી. વાત લાંબી નથી કરતો, પણ પછી ત્યારથી માની કોલેજ જવાનું લગભગ માની વાળ્યું ત્યારે થોડીક હાજરી પુરાવી આવું. અને બાકી આ કલ્યાણ પાસના ઉપાશ્રયમાં એ વખતે સૌરાષ્ટ્ર કેસરી ભુવન વિજયજી મહારાજ, પાછળથી નામ પડ્યું ભુવન રત્ન સૂરી, એ વખતે મુનિ હતા અને ઉપદેશ માલા ઉપર વ્યાખ્યાનો આપતા. તો હું સવારે પહોંચી જાઉં 9 વાગે ત્યાં મહાવીર જૈન વિદ્યાલય ગોવાલિયા ટેમ્પલ હતો, ત્યાંથી ત્યાં નીકળો
અને વ્યાખ્યાન સાંભળી પછી એક પીરિયડમાં હાજરી પુરાવી જાઉં કોલેજમાં ખાલી સર્ટિફિકેટ એલ્ફિશન ને વળી પાછો વિદ્યાલયમાં આપણે આવી જાઉં મારી વિદ્યાલયમાં અને ધાર્મિક પુસ્તકો વાંચવાનું ને થોડું ગોખવાનું ને બધું પોતાની મેળે શરૂ કરી નાખ્યું. તો મૂળ વાંચવું હતી આપણે કિરણભાઈની, પણ એ કલ્યાણ પાર્શ્વનાથમાં તો પાછળથી પહેલાં વર્ષોથી ગોડીજીમાં હતા. હા, એટલે મને જ્યારે આ ભાવના થઈ બરોબર. મારો ગુજરાતી મિત્ર હતો પાટણનો, એનું નામ હતું આપણું તો એના અજીત, એના દ્વારા જાણવા મળ્યું કે ભાઈ આ રીતે કિરણભાઈ કરીને વિશિષ્ટ સાધક છે. અને એ વખતે દર શનિવારે સાંજના એનો વાર્તાલાપ ત્યારે હું જતો થયો. એના પહેલે આથી લગભગ કેટલા 54-55 વર્ષ થઈ ગયા આ ઘટનાને, ત્યારે 50 તો રિક્ષાનું થયું છે ને 4.5 વર્ષ પહેલાં. તો આ કિરણભાઈની વાત એમના મુખેથી મેં સાંભળી તે તમને મેં મારી શૈલીમાં ભલે જણાવી છે. આપણે ફટાફટ બોલું છું અત્યારે, કારણ કે સમય ઓછો છે ને પીરિયડ આપણો સબ્જેક્ટ જરા મોટો છે. તો સમજાય કે ભાઈ હવે એક પ્રશ્ન થાય કે તો ફોટો હતો ભાઈ ભાભીનો, ફોટો ન હોય તો શું કરવું? જેની સાથે અબોલા મંડુક હોય અને ફોટો ન હોય તો શું કરવું? તો એનો ઉપાય, ફોટો તો આપણા મગજમાં ઘડી ઘડી પડ્યા કરે છે. આ મગજનો કેમેરો બરોબર ને, યાદ કરો એટલે એની આકૃતિ સામે આવી જ જાય. ભગવાનની આકૃતિ જલ્દી આવે કે ના આવે? જેની સાથે અબોલાને વેર હોય તો ઘડી ઘડી યાદ આવ્યા કરે. દેરાસર ઉપાસના બેઠા હો સામાયિક પ્રતિક્રમણમાં વ્યાખ્યાનમાં કદાચ તોય પણ એ વચ્ચે યાદ આવી જાય. એટલે એ રીતે પણ મનથી કે ભાવથી ખાલી યાદ કરી ભગવાનની સાક્ષીએ એને ખમાવવાના, વંદન કરવાના અને આ પ્રયોગ ચાલુ રાખજો. તો 6.5 સેકન્ડ કહી દીધું. મને એ ખબર નહીં, મને મારો 6 મહિનાનો ખ્યાલ હતો, વધુમાં વધુ 6 મહિને. હા હા, આપણે ભાવની તીવ્રતા કેટલી છે એના ઉપર આધાર રાખે છે. અચ્છા, તો આ પ્રયોગ કરી જુઓ. હવે જેમને આવું પ્રોબ્લેમ હોય હા, આટલી ગેરંટી પૂર્વક કહેતા હતા. બરોબર છે. તો હા બોલો. હા, પાક્ષિક વેરની પરંપરા, હવે એ વિશે કહીશું તો વિષયાંતર થઈ જશે, થોડુંક લાંબુ થઈ જશે. પાસપાસનું ચરિત્ર તમે સાંભળો જ છો. એક પાક્ષિક વેર બંધાયું હતું, કેવી રીતે સાકાર અને બધું લગભગ આવે છે આપણે કલ્પસૂત્રની અંદર. તો એમાં ભગવાનનો આત્મા એના અંતરમાં કંઈ દ્વેષ નહોતો, એ તો ખમાવા ગયા હતા. પણ ઓલાના અંતરમાં ડંખ ખરી ગયો હતો, એટલે એને તો પથ્થર કે શિલા માથા ઉપર ફેંકી અને છેલ્લે થોડું પીડાને કારણે હાથ ધ્યાન થઈ ગયું. એને કારણે હાથીનો જ ભાવ મળ્યો. અને પેલો કમઠનો જીવ, મરુભૂતિનો જીવ, કમઠનો જીવ, એ કુરકુટ સર્પ, ઉડી શકે એવો સર્પ થયો અને હાથીને ડંખ મારે છે અને હાથી મરણ પામે છે. એ રીતે એક પાક્ષિક વેરની પરંપરા 10 ભવ સુધી ચાલી. બરાબર. એટલે કંઈ પણ આવું હોય તો આ પ્રયોગ ખાસ અજમાવવા જેવો છે. ઓછી વખતે હશે ઘણાના આવા પ્રોબ્લેમ હશે, અરસપરસ કોકની સાથે તો, અને બનાવ અબોલા હોય, કોર્ટમાં કેસ વગેરે ચાલતા હોય, આપણે ખમાવા ઈચ્છતા હોઈએ પણ તૈયાર ન થતી સ્વામી વ્યક્તિ, તો આ પ્રયોગ પ્રાર્થના, ક્ષમાપના, વંદના. તો મારી આ દુષ્કૃત કરા એકદમ સાચી બને તે માટે હું જણાવીશ કે મારી આ પાપ નિંદા પશ્ચાતાપના તીવ્ર ભાવ સહિત થાઓ. અત્યારે બરોબર. અત્યારે હું ગઈકાલે આજે સીધું ગુજરાતી વાંચું છું, ઓલું મૂળ નથી બોલતો કારણ કે અસજ્જાય હોય એટલે મૂળ નથી. ચિરંતન આચાર્ય ભગવાન દ્વારા રચિત છે એટલે સીધો એનું અનુવાદ જ વાંચું છું, ભાવાનુવાદ. વળી હું કદી પાપ કરું જ નહીં એવી મારામાં શક્તિ પેદા થાઓ. આવી ભાવના, આવી પ્રાર્થના કરવાની છે કે ફરી કદી પાપ ન કરું. જો કે સંસારમાં તમે બેઠા દો વ્યસ્ત જીવનમાં એટલે કેટલાક પાપ અનિવાર્ય પણ થવાના, એ વાત જુદી છે. પણ જે પાપ શક્ય હોય, ટાળી શકાય હોય, એને ટાળવા માટે પૂરો પ્રયત્ન કરવાનો છે. 8મા અનર્થ દંડ 4 પ્રકારનો કયો છે ને. અર્થદંડ એટલે કંઈ આપણે પ્રયોજન હોય, એના વગર ન જ ચાલે એવું હોય, અને કંઈ પાપ કરવું પડે, એ અર્થદંડ કહેવાય. રસોઈ કર્યા વગર ન જ ચાલે, નોકરી કે ધંધો કર્યા વગર તમને ન જ ચાલે, બરાબર, ભોજન કર્યા વગર ન જ ચાલે. પણ તે સિવાય ઘણી વસ્તુ એવી છે, જુગાર રમવો કે ફોકટના ટીવી વગેરે સમાચાર તમે જાણ્યા કરો પહેલાં, રાજકારણ વગેરેના, ક્રિકેટના, આ બધું અનર્થદંડમાં આવે. તો એવા પાપો હું ન કરીશ. મારે હવે આવી જ સિદ્ધિ જોઈએ છે. એ માટે મને અરિહંત ભગવંતોની અને મારા કલ્યાણ મિત્ર ગુરુદેવની શિક્ષા સતત મળતી રહે તેવી મારી અપેક્ષા છે.
બરોબર. હરિ પરમાત્માની કૃપા અને મારા કલ્યાણ મિત્ર એવા ગુરુદેવની હિત શિક્ષા સતત મળતી રહે. કારણ કે સત્સંગ ન મળે તો વળી જીવ પાછું સારા ભાવ આવ્યા હોય ક્યારેક જીનવાણી સાંભળતા કે વાંચતા, પછી વળી પાછું આવરણ આવી જાય. નંદ મણિયાર એણે ભગવાન અને એના સાધુઓનો પરિચય થયો એટલે સારી આરાધના કરતા થયા, પર્વતિથિઓમાં ઔષધ કરતા થયા. પણ પછી કેટલોક સમય એવો વચગાળાનો આવી ગયો કે જેમાં કોઈ સાધુ ભગવંતોનો સત્સંગ એને મળી ન શક્યો. અને એ દરમિયાનમાં એણે ઔષધ કર્યો હતો, સખત ઉનાળાના દિવસોને બાથરૂમ કર્યું હતું, સખત તરસથી ગળું સુકાય છે એટલે એને પછી વાવડી બંધાવવાનું મન થયું, પછી એમાં ડેટકો બન્યો અને આગળ તમે જાણો છો. એટલે સતત સત્સંગની જરૂર હોય છે. નિયમિત રીતે જીનવાણીનું શ્રવણ અચૂક કરવું જોઈએ. સારા પુસ્તકોનું વાંચન સદવાંચન કરવાનો પણ શોખ નહીં પણ વ્યસન કેળવવું જોઈએ. રોજ અડધો કલાક 2 કલાક જેવો સમય એ રીતે સારા પુસ્તકો ઘરમાં વસાવી અને એનું વાંચન જરૂર કરવું જોઈએ. તો એ જ કહે છે અહીંયા કે ગુરુદેવની હિત શિક્ષા સતત મળતી રહે તેવી મારી અપેક્ષા છે. આ માટે મને એ કૃપાલુઓનું સતત સાનિધ્ય મળી રહો. પરમાત્માના શાસનનું અને કલ્યાણ મિત્ર ગુરુ ભગવંતોનું સાનિધ્ય મને મળી રહો. તેમના સતત સાનિધ્યની મારી આ પ્રાર્થના એકદમ સાચી પ્રાર્થના બની રહો. ઉપર ચલીની પણ હાર્દિક પ્રાર્થના બની રહો. શુભ ગુરુ જોગો, જયવીરા સૂત્ર બોલી સદગુરુનો યોગ અને એમના વચનો, એમની આજ્ઞાઓ, એનું અખંડ આભાવ પર્યંત પાલન કરવાની મને શક્તિ મળો. આવી પ્રાર્થના હાર્દિક થવી જોઈએ. આ પ્રાર્થના મને ખૂબ જ વાલી બની રહો. આ પ્રાર્થના મારા આત્મામાં મોક્ષ પામવાના ફળનું બીજ બની રહો. બરોબર. પ્રાર્થના જે કરીએ ને જેટલે હૃદયથી કરીએ પ્રાર્થના એટલે એનું ફળ અચૂક મળે. ફોરેનમાં કોઈક શહેર નામ ભૂલું છું અત્યારે, એવું છે કે જ્યાં વર્ષોથી 24 કલાક પ્રાર્થના ચાલતી હોય અને દૂરના ક્ષેત્રોમાંથી એમને પહેલાં તો ટપાલ દ્વારા, તાર દ્વારા, હવે તો મોબાઈલ આવી ગયા એટલે એ રીતે પણ વિનંતીઓ આવતી રહેતી હોય છે કે અમારા પરિવારમાં કે ઘરમાં કે આ પ્રોબ્લેમ છે, મહેરબાની કરી તમે અમારા માટે તમે પ્રાર્થના કરજો. 24 કલાક જે પ્રાર્થનાઓ ચાલતી હોય ને, બધા વ્યક્તિઓ બદલાતા રહે, રાત દિવસ પ્રાર્થનાઓ, જે આવા સંદેશાઓ આવ્યા હોય એમને માટે એનું નામ લઈને ફલાણે ઠેકાણે રહેતા ફલાણે વ્યક્તિને આ પ્રોબ્લેમ છે, હે ભગવાન આપની કૃપાથી આ પ્રોબ્લેમ એનો દૂર થાવ વગેરે એ રીતે પ્રાર્થના કરતા હોય છે. અને એના ઘણા ચમત્કારિક રિઝલ્ટ પણ આવતા હોય છે. એક માજી મોટી ઉંમરના હતા, એમનો દીકરો પણ જોઈએ એવી સંભાળ રાખતો નહોતો, એનું કહ્યું પણ માને નહીં, પૈસા વગેરે પણ બહુ ઓછા આપે વગેરે. એટલે એમણે સંદેશો મોકલાયો કે મને આ તકલીફ છે, મહેરબાની કરી તમે મારા માટે કંઈ પ્રાર્થના કરો. અને સવારે આ સંદેશો આવ્યો હતો, પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી, સાંજે તો રિઝલ્ટ આવી ગયું. સાંજે માજીનો સંદેશો આવી ગયો એ ખરેખર ચમત્કાર થયો. તમે લોકોએ પ્રાર્થના કરી એ પ્રમાણે મારો દીકરો એકદમ ઓચિંતો ઘરે આવ્યો, વિનયપૂર્વક માફી માંગવા લાગ્યો અને મને ખુશ કરવા માટે મારી આજ્ઞા પ્રમાણે બધું કરવા લાગી ગયો છે. તમારો ખૂબ ખૂબ આભાર. આવા તો ઘણી ઘટનાઓ છે. એટલે પ્રાર્થનામાં અચિંત્ય શક્તિ હોય છે. શરત માત્ર એટલી છે, પ્રાર્થના સાચી એટલે હૃદયપૂર્વકની હોવી જોઈએ. માત્ર આપણે ભૂખેલું બોલી જઈએ જુદી વાત છે, પણ આપણા નાભીમાંથી કે હૃદયમાંથી જો પ્રાર્થના નીકળે, સચ્ચી જો પુકાર હૈ તો બેડા પાર હૈ. આપણી પોકાર પ્રાર્થનાની હાર્દિક સાચી હોવી જોઈએ, હૃદયમાંથી નાભીમાંથી નીકળવી જોઈએ. તો આ પ્રાર્થના મને ખૂબ જ વાલી બની રહો. કઈ પ્રાર્થના? કે જ્યાં સુધી મારું મોક્ષ ન થાય તો દરેક ભાવમાં મને અરિહંત પરમાત્મા સાક્ષાત કે એમનું શાસન મળો અને મને ગીતાર્થ એવા સદગુરુ ભગવંતનો યોગ મળો અને એમની આજ્ઞા પ્રમાણે આ ભાવ પર્યંત અખંડપણે સદગુરુની આજ્ઞાનો હું પાલન કરી શકું એવી મને શક્તિ મળો. આવી પ્રાર્થના દરરોજ કરવી જોઈએ. ઘણા ભગવંતોએ આપણને જયવીરાય પ્રાર્થના સૂત્ર શીખવાડ્યું છે, પણ મોટે ભાગે અર્થ આજે ખબર ન હોય. પોપટ પાટની જેમ સૂત્ર બોલી જઈએ તો એનાથી કંઈ વિશેષ લાભ બહુ નથી શકે. એટલે સમજણપૂર્વક એટલે ભાવપૂર્વક આ પ્રાર્થના થવી જોઈએ. માટે તો જયવીરાય પ્રાર્થના સૂત્ર એનું બીજું નામ શું છે ખબર છે? પ્રણિધાન સૂત્ર. પ્રણિધાન એટલે એકાગ્રતા, અત્યંત એકાગ્રતા અને ભાવપૂર્વક જય વીરાય જય એકદમ અને જય વીરાય રાગથી બોલે ભલે, અને બાકીના સૂત્રો બધી ઘંટી બેલની જેમ ગબડાવી જાય ગાડી. તો એ હૃદયસ્પર્શી થવું જોઈએ. બરોબર, માત્ર હોઠસ્પર્શી કે કંઠસ્પર્શી, હૃદયસ્પર્શી થવું જોઈએ. તો એ લખે છે પ્રાર્થના મારા આત્મામાં મોક્ષ પામવાના ફળનું બીજ બની રહો. આગલા ભવોમાં જે આપણે પ્રાર્થના
સંસારી માર્ગે પ્રાર્થના કરી હોય કે તો એ પ્રમાણે મળે, અને આધ્યાત્મિક પ્રાર્થના કરી હોય તો એ પ્રમાણની સામગ્રી આપણને મળે. જેવું મને આ અર્યંત ભગવાન અને કલ્યાણ મિત્ર ગુરુદેવનું સાનિધ્ય મળી જશે કે હું તેમની અદ્ભુત સેવાને યોગ્ય બનવા તૈયાર થઈશ. બરોબર, સાનિધ્ય તો મળ્યું છે ભૂતકાળના ભવોમાં, સાક્ષાત ભગવાનનું અને ગૌતમ સ્વામી વગેરે ગણધર ભગવંતો જેવાનું સાનિધ્ય મળ્યું છે. પણ એ વખતે આપણે જોઈએ એવું એનો વિનય ઔચિત્યનું પાલન કે સમર્પણ ભાવ કેળવી શક્યા નહીં, જોઈએ એવી રીતે આજ્ઞા પાલન કરી શક્યા નહીં, જોઈએ એવી રીતે એમની સેવા ઉલટ ભાવથી કરવી જોઈએ કરી શક્યા નહીં. સંકિત સડસડીની સજ્જાયમાં સંકિતના 3 લક્ષણોમાં એક લક્ષણ શું બતાવ્યું? ભૈયા વચ્ચ ગુરુદેવની ધીરે, ત્રીજું લક્ષણ વિદ્યા સાધક પાણી પરે જીરે, આળસ નવી લગાર રે પ્રાણી રે, ધરીએ સમકીત રંગ. કોઈ પાસે કંઈ ચમત્કારિક વિદ્યા હોય અને એ વિદ્યા આપણે મેળવવી હોય, જેમ પહેલાં ચંડાળ પાસે વિદ્યા હતી ઉન્નામિકા અને અવનામિકા, મંત્ર બોલો અવનામિકા વિદ્યાનો, તો એ જે ડાળી હોય ને એ નીચે નમી આવે. ધારો કે ઝાડ ત્યાં છે, તમે અહીંયા છે બહાર, આ બાજુ વચમાં દિવાલ કંઈ વાળ હોય, એ વિદ્યાનો મંત્ર બોલો એટલે ડાળી નમીને તમારી પાસે આવી જાય, તમે એમાં આરામથી ફળ લઈ લો ભલે. અને વળી પાછી ઉન્નામિકા વિદ્યા બોલો એટલે પાછું ડાળી જ્યાં ત્યાં પહોંચી જાય. આવી અલગ અલગ અનેક વિદ્યા હોય છે. આવી કોઈ વિશિષ્ટ વિદ્યા અથવા સુવર્ણ સિદ્ધિ વિદ્યા દાખલા તરીકે, હા સુવર્ણ સિદ્ધિનો રસાદો હોય, અને રસના વેચા ટીપા પણ નાખો ને લોખંડ કે તાંબા ઉપર સોનું બની જાય. આવી કોઈ ચમત્કારિક વિદ્યા કોકની પાસે હોય અને તમારે શીખવી હોય તો કેટલી એની સેવા કરો, એને ખુશ કરવા માટે રાત દિવસ એ કરી નાખો કે ન કરી નાખો. હા, તમારા નોકરી કરતો હોય માણસ પોતાના બોસને ખુશ કરવા માટે બધું કરી છૂટે, તો આ તો મોક્ષદાયક વિદ્યા છે. એને માટે પણ હા એ અરિયંત પરમાત્માને ગુરુ ભગવાન મળે ત્યારે એની અદ્ભુત સેવાને યોગ્ય બનવા માટે હું તૈયાર થઈશ. તેમની આજ્ઞાઓને જો કે ગુરુ ભગવાન ભક્તિ સેવા કે ભક્તિને ઈચ્છતા ન હોય પણ શિષ્યને એ ભક્તિ કર્યા વગર સમ્યક જ્ઞાન પરિણામ પામતું નથી હોતું. માટે સેવા ભક્તિને વિનય કરવો એ શિષ્યના જ હિતમાં હોય છે. સાચા જે સદગુરુ હોય, નિષ્પૃહ હોય, કોઈ ભક્તિ સેવાની અપેક્ષા રાખતા જ ન હોય, પણ છતાં જે મોક્ષનો અર્થી જીવ છે એણે તો સદગુરુનો જે શક્ય હોય તે વિનય વૈયાવજ ભક્તિ વગેરે કરવા જ જોઈએ, તો જ એક જ્ઞાન પરિણામ પામી શકે. એટલે અહીંયા લખે છે કે એમની અદ્ભુત સેવાને યોગ્ય બનવા હું તૈયાર થઈશ, એવો સંકલ્પ કરી અત્યારથી. તેમની આજ્ઞાઓને ભરપૂર ભક્તિથી ઝીલવાનું સુપાત્ર બનીશ. તેમની આજ્ઞાનું પાલન કેવી રીતે? ભરપૂર ભક્તિથી ઝીલવાનું. વેઠ ઉતારતા હોય એમ નહીં, અથવા ન છૂટકે કરવી પડે છે એવી રીતે નહીં, પણ હોંશે હોંશે ભક્તિપૂર્વક. હું કેટલો ભાગ્યશાળી કે ગુરુ ભગવંતે મને આ કામ સોંપ્યું, મને આ આજ્ઞા કરી. એ સતત વાટ જોતો, રાહ જોતો હોય કે ગુરુ ભગવાન કંઈક આજ્ઞા કરે તો અને લાભ મળે, એનું પાલન કરવાનું. અને પછી તેમની આજ્ઞાઓને કોઈ પણ અતિચાર વિના સેવીને સંસારનો પાર પામી જઈશ. ગુરુ ભગવાન આજ્ઞા કરે એટલે પછી એમની દરેક આજ્ઞાને જરા આપણે અતિચાર લગાડ્યા વિના હસે હસે એનું સેવન કરી અને હું સંસારને પાર પામી જઈશ. આવા પ્રકારની ભાવના, આવા પ્રકારની પ્રાર્થના, આવા પ્રકારનો સંકલ્પ જીવ અત્યારથી કરે. અત્યારે બીજ વાવે છે. આ મને દરેક ભાવમાં હરિયન પરમાત્મા અને સદગુરુનું સાનિધ્ય મળો, અને સાથે સાથે એમની આજ્ઞાને માટે હું યોગ્ય બની શકું, એની સેવાને માટે પણ હું પાત્ર બની શકું, અને ગુરુ મહારાજ જે પણ આજ્ઞા કરે એનું હોંશે હોંશે અતિચાર વિના હું પાલન કરી અને સંસાર સાગરને પારને પામી જઈશ, એવો સંકલ્પ પ્રાર્થના એ અહીંયા વ્યક્ત કરે છે. તો આ રીતે દુષ્કૃત ગરહા બીજો જે હતો વિભાગ, બરોબર. તો એવા તમને કોઈ દાખલા ખ્યાલમાં આવે છે કે દુષ્કૃત ગરહા અથવા દુષ્કૃત નિંદા એ કરતાં કરતાં ભયંકર પાપીમાં પાપી જીવો એ જ ભાવમાં કેવળના સુધી પહોંચી ગયા, જેમનું જીવન જોતા આપણને એવું લાગે કે કદાચ એને 7મી નરક પર સંઘર્ષ કે ક્યાંય એટલા ભયંકર પાપો કર્યા હોય છતાં તીવ્ર પશ્ચાતાપ, તીવ્ર દુષ્કૃત ગરહા કે નિંદા એના પ્રભાવે કેવળ જ્ઞાન પામી એ જ ભાવમાં અને મોક્ષમાં પહોંચી ગયા હોય. ઘણા દાખલાઓ છે. એક દાખલો ગઈકાલે આપ્યો પડતો મારા ખ્યાલથી. દ્રઢ પ્રહરી 4 માં હત્યાઓ અને કેટલી હત્યાઓ બીજી પણ કરી, લૂંટફાટ કરી હતી. તીવ્ર પશ્ચાતાપ દુષ્કૃતનો, એને કારણે
6 મહિના સુધી લોકોએ ઉપસર્ગો કર્યા, એમાં ક્ષમતા તીવ્ર પશ્ચાતાપ હોય તો જ જીવ આવી સ્થિતિમાં ક્ષમતા રાખી શકે ને, નહીં તો બદલો લેવાનું મન થઈ જાય. ચંડ કૌશિક નાગજીઓને કષ્ટિવિષ નાગ હજારો જીવો, મનુષ્યો અને પશુ પક્ષી વગેરે ઝાડ પાન બધાને ભસ્મીભૂત કરી નાખ્યા હતા. અને છતાં 8માં વૈમાનિક દેવલોકમાં પહોંચી ગયું, કારણ કે ભગવાનનું સાનિધ્ય પૂજ્ય પૂજ્ય ચંડકોશી, આ એટલું વાત્સલ્યથી બોલાયેલા શબ્દો તાતીશ્વર જ્ઞાન થઈ ગયું, તીવ્ર પશ્ચાતાપ થયો. અને હવે પુનઃ અકરણ, હવે કોઈ જીવને મારા મૃત્યુમાં નિમિત્ત ન બનવું એ માટે શું કર્યું? દરમાં પોતાનું મોઢું રાખી દીધું. ગોવાળોએ આવીને દૂધ વગેરે અહીંથી પૂજા કરી નાગ દેવતા સમજીને, અને ભયંકર મોટી મોટી કીડીઓએ શરીરને વીંધી નાખ્યું ચારણી જેવું. તોય પણ પડખું એને ફેરવ્યું, રખીને આમ પડખું ફેરીશું, હજારો કીડીઓ બિચારી ચંપાઈને મરી જશે. કેટલી કોમળતાનો ભાવ આવી ગયો, મૈત્રી ભાવ પણ. એટલે આવા એને માટે ભગવાન સામે ચાલી ત્યાં ગયા. પછી બીજા ઘણા દાખલા અર્જુન મારી. હા હા, તો આ છે ચમત્કાર, દુષ્કૃત, નિંદા અને ગરહાનો. કેટલા પરિણામ તીવ્ર હશે એ પ્રમાણે રિઝલ્ટ મળશે. બરોબર? કોઈક એવું મોટું પાપ થઈ ગયું હોય અને એ પાપ તીવ્રપણે ખટક્યા કરે, પશ્ચાતાપ ખૂબ થયા કરે એનો, તો એને કારણે શું થાય? એ પાપ તો કદાચ નાશ પામે, પણ એની સાથે સાથે બીજા કેટલા બીજા પાપો જે અત્યારે યાદ પણ કદાચ ન આવતા હોય ને, એ પણ ધોવાઈને સાફ થઈ જાય. તમે ખમીસ પહેરેલું છે, બરોબર? કોલરનો ભાગ જરા વધારે પહેરો થાય ને, પરસીવાને તેલ હોય તો એના કારણે તમે એના ઉપર સાબુ લગાવીને બ્રશથી ઘસતા હો તો એ ભાગ તો ચોખ્ખો થાય, પણ આજુબાજુનો કેટલો ભાગ પણ કપડાનો ચોખ્ખો થઈ જાય. એવી રીતે કોઈ એક મોટું પાપ થઈ ગયું હોય, એટલો તીવ્રપણે પશ્ચાતાપ થયા કરતો હોય, એના કારણે એ પાપ તો નાશ પામી શકે કે ઓછું થઈ જાય એકદમ. અને સાથે સાથે બીજા પણ કેટલાય પાપો જાણે અજાણે થયેલા હોય એ પણ નાશ પામી શકે. શાસ્ત્રમાં એવા દાખલાઓ પણ આવે છે. તીવ્ર પશ્ચાતાપ જાગ્યો પોતાના દુષ્કૃત્યોનો, અને થયું કે હમણાં હું જઈને ગુરુ મહારાજ પાસેથી કડકમાં કડક એનું પ્રાયશ્ચિત લઈ અને પાલન કરું. તીવ્ર પશ્ચાતાપ હોય ને તો પછી મનમાં સંતોષ ન વાળે, જ્યાં સુધી યોગ્ય ગુરુ વગેરેને કહે નહીં ને, જણાવે નહીં, ત્યાં સુધી અંદરમાં સલ્લે ખટક્યા કરે. ઉલટી થઈને મૂંઝારો થાય, ઉલટીથી પહેલાં એ મૂંઝારો રહ્યા કરે. જીવ નિખારથી કહી દે, ઉલટી થયા પછી કેવું આમ હળવાશ, હાશ, ફ્રેશ થઈ જવા. એવી રીતે પોતાના જીવનમાં થયેલા પાપોને નિખાલસપણે કંઈ પણ છુપાવ્યા વિના બાળકની જેમ સરળતાથી જ્યારે ગુરુ ભગવાન પાસે નિવેદન કરી દે, પશ્ચાતાપી એનું પ્રાયશ્ચિત લે, એટલે એકદમ જીવ હળવો ફૂલ થઈ જાય, ભાર મગજનો બધો ઉતરી જાય, નિશ્ચિંત બની જાય કે હવે વાંધો નથી, હવે દુર્ગતિની શક્યતા મારા માટે નથી. નહીં તો ઊંડે ચિંતા અને કોરી ખાતી હોય કે આવા પાપો થઈ ગયા છે, હવે કોણ જાણે મારું શું થશે. અને ચિંતાને કારણે મૃત્યુ વખતે પણ સમાધિ મરણ મળે નહીં, અસમાધિથી મરી અને દુર્ગતિમાં જાય. તો એટલા માટે આપણે વિચારીએ કે આપણે મનમાં પશ્ચાતાપ કરી લઈશું, તો એ પશ્ચાતાપ હજી તીવ્ર હોયો જ નહીં. તીવ્ર પશ્ચાતાપ હોય તો કહ્યા વગર જીવ રહી ન શકે. નાનું બાળક જેમ પોતાના માતા પિતાની આગળ નિખાલસતાથી જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી, એવી રીતે પિતા ગુરુ ભગવાન પાસેથી પ્રાયશ્ચિત અચૂક લઈ લે. પણ ક્યારેક એવું બને કે એ ગુરુ ભગવાન બહુ દૂર હોય અને પોતાની ઓચિંતી છરી સ્થિતિ આવી ગઈ, હવે કંઈક ત્યાં પહોંચી શકાય એમ છે નહીં, ભાવ છે પહોંચવા ત્યાં જઈને કહેવાનો, પણ પહોંચી શકાય એ સ્થિતિ નથી શરીરની. તો પછી છેવટે આત્મ સાક્ષીએ એ પરમાત્માની ભાવથી સાક્ષીએ પણ જે તીવ્ર પશ્ચાતાપ કરે તો પણ એના પાપ કરવું ઓછા કે નાશ પણ પામી શકે છે. તો તીવ્ર પશ્ચાતાપથી પગ ઉપાડ્યો, ખાલી જે બાહુબલી પગ ઉપાડે ને એના ભાઈ હમણાં ખમાવી આવું અને કેવલદાન, એવી રીતે આલોચ લેવાના પ્રાયશ્ચિત લેવાના ભાવથી પશ્ચાતાપથી પગ ઉપાડ્યો અને કેવલદાન થઈ ગયું હોય. કોઈકને રસ્તામાં ઘરેથી નીકળતાને ભલે નહીં, રસ્તામાં એ જ ભાવમાં જાય છે, જલ્દી પહોંચું, જલ્દી ગુરુમાં જણાવી દઉં, બધું જણાવી દઈશ, જરાય છુપાવીશ નહીં, એવા ભાવથી જતો હોય અને એ પરિણામ ધારા એવી ઊંચી ચડી જાય કે આ રસ્તામાં કેવલમાં થઈ જાય. હજી કયું પણ ન હોય, આલોચના લીધી લેવાની વાત પછીની છે. અથવા કોઈને આલોચના લેતા બોલતા હજી પૂરું બોલી પણ ન શક્યો હોય, પણ એટલું તીવ્ર પશ્ચાતાપનો ભાવ હોય અને હજી વર્ણન કરી રહ્યો છે, વર્ણન કરતાં સપક્ષણી મંડાઈ જાય અને કેવલના થઈ જાય. મહાનિશી સૂત્રની અંદર આવી અનેક વાતો કહેલી છે. અને જે આત્મા નિખાલસતાથી આ રીતે પોતાના પાપોની આલોચના કરી પ્રાયશ્ચિત લે, એને શાસ્ત્રકારોએ અત્યંત દર્શનીય, વંદનીય, પૂજનીય, પ્રશંસનીય છે એવા શબ્દો વાપર્યા છે. ભૂતકાળમાં ગમે એવા પાપો થઈ ગયા હોય, પણ જ્યારે કંઈ પણ છુપાવ્યા વિના તીવ્ર પશ્ચાતાપથી એ આલોચના લે, પછી એ પાપી ગણાતો નથી, બલકે પુણ્યાત્મા અને ધર્માત્મા ખરેખર બની જાય છે.
બહુ અઘરું પડશે. જો કે અહંકાર જીવ નડે શું છે? અહંકાર નડે છે, બરોબર ને? કે કેવું લાગશે ગુરુ મહારાજ અત્યાર સુધી મારી છાપ એવી ધર્મિષ્ઠ તરીકે સારી છે, અને હવે જો આ બધા મારા કહી દઈ તો એની મારા ઉપર કંઈક નેગેટિવ ભાવ થઈ જશે. તો આવો જીવ બિચાર વિકલ્પ કરે. પછી સાચા ભગવંતોએ આલોચના આપનારને પણ મોટા પર મોટી જવાબદારી આપી છે કે જો ભૂલે ચૂકે આટકતરી રીતે ઈશારાથી પણ કોકને કોકનું પાપ જો કહી દેવાય ને તો આલોચના આપનારનું સંસાર પરિભ્રમણ ઘણું બધું વધી જાય. હા, એકદમ સાગર જેવું ગંભીર પેટ રાખવું જોઈએ, અને કોઈની વાત કોઈને ઈશારાથી પણ કહેવાય નહીં. તો હા, દુષ્કૃત ગરહા, બરોબર. તો એવી કોઈ રચના તમારા ખ્યાલમાં છે કે જેમાં પાપોનો પશ્ચાતાપ વ્યક્ત કર્યો હોય ભગવાન પાસે? પોતાના પાપોનો પશ્ચાતાપ વ્યક્ત કર્યો હોય એવી કોઈ રચના, એવું કોઈ કાવ્ય તમારા ખ્યાલમાં છે? રત્નાકર 25 છે, બરોબર. 25 ગાથાઓ મૂળ સંસ્કૃતમાં છે. રત્નાકર સૂર્ય આચાર્ય ભગવંતે રચેલ છે. ગુજરાતીમાં પદ્યાનુવાદ શામજીભાઈ નામના કોઈ શ્રાવકે કર્યા છે. આપો સમ્યક રત્ન શ્યામ જીવને. શ્યામજી એટલે એ રીતે શામજીભાઈ નામ છે અહીંયા. અને બીજી તો શ્યામ એટલે કાળો, પાપોથી કાળો બનેલો આત્મા, એવા જીવને તમે સમ્યક દર્શન રૂપી રત્ન ત્રયનું પ્રદાન કરો. તો આપણે અત્યારે બોલીશું. હા, હે પ્રભુ શું કહું, દીના નાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. પછી હજી પણ એક રચના બીજી રત્નાકર 25 છે. હવે રાણી પદ્માવતી જીવ રાશિ કમાવે, બરોબર ને? એમાં મુખ્યત્વે જીવ હિંસા વગેરે જીવ વિરાધનાની સમાયાચના છે. પછી કુમારપાળ મહારાજાએ આત્મ નિંદા દ્વાત્રિંશિકા એટલે 32 શ્લોક સંસ્કૃત ભાષામાં કુમારપાળ મહારાજ 18 અધિપતિ એમણે રચેલ છે. એનો પણ ગુજરાતીમાં પદ્યાનુવાદ થયેલો છે. આ બધી જ રચનાઓ આ પ્રભુ સાથે પ્રીત ચોપડીમાં આપેલ છે. અત્યારે આપણે જલ્દી જવા આપી દો, 2-3 જણાઓથી એક ચોપડી રાખજો. થોડીક ચોપડીઓ છે, આપણે 15 થી 20 છે ચોપડી. તો રત્નાકર 25 અત્યારે આપણે ખાલી અત્યારે બોલીએ છીએ. આવતીકાલથી પછી આપણે સુકૃતની અનુમોદના એ ત્રીજો વિભાગ શરૂ કરીશું. આમાં પાના નંબર 17. કેટલાકને મોઢે પણ આવડતી હશે તો મોઢે આવડતું હોય તો પછી લેતા ચોપડી નહીં લેતા, મોઢે બોલજો બુલંદ સ્વરે. 2-3 જણા વચ્ચે એક ચોપડી રાખજો. બાકીના સાંભળજો. કદાચ ચોપડી ન હોય ને મોઢે પણ ના આવડતું હોય તો ભાવથી સાંભળજો. એક લીટી હું બોલું છું, બીજી લીટી તમે બધા ઝીલાવજો બુલંદ સ્વરે. પાના નંબર 17. મંદિર છો મુક્તિ તણા. સાંભળો, આપણે મુક્તિ તણા બોલીએ છીએ એટલે જોઈએ મુક્તિ તણી, માંગલ્ય ક્રીડા. સાંભળો, મુક્તિ એટલે મોક્ષ, મુક્તિ એટલે મોક્ષ, બરોબર. મુક્તિ રૂપી એની માંગલ્ય ક્રીડા, મુક્તિ તણી. ક્રીડા શબ્દ સ્ત્રીલિંગ છે ને, ક્રીડા માટે તણી. તો મુક્તિ સ્ત્રી એની મુક્તિ રૂપી કન્યા સમજો, એની ક્રીડા કરવા માટે, રમવા માટે જે મંદિર તુલ્ય છે ભગવાન, બરોબર. તો મુક્તિ તણી માંગલ્ય ક્રીડા, મુક્તિ તણા નહીં. પહેલી લીટીમાં બધામાં આપણે તણા ગોખેલું બધા હશે લગભગ. ચોપડીમાં મુક્તિ તણા છાપેલું છે, પણ મુક્તિ તણી માંગલ્ય ક્રીડા. એક લીટી હું બોલું છું, બીજી લીટી તમે બધા બોલજો, પણ પશ્ચાતાપના ભાવથી બોલજો અને સાંભળજો. મંદિર છો મુક્તિ તણી માંગલ્ય ક્રીડાના પ્રભુ, સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના. ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણા તણા. વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું. શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા નવ કરે. તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી. મેદાન તો દીધું નહીં ને શિયલ પણ પાડ્યો નહીં. એ ચાર ભેડે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું.
હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ દસ્યો મને. મન મારું માયા જાળમાં મોહન મહામુંજાય છે. મેં પર ભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં. જન્મો અમારા જીનજી ભવ પૂર્ણ કરવાને થયા. અમૃત જરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ પ્રભુ. પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે. ભમતા મહાભવ સાગરે પામ્યો પસાયે આપના. તે પણ ગયા પરમાદના વસથી પ્રભુ કહું છું ખરું. ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા. વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું. મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને. વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું. કરે કાળ જાને કતલ પીડા કામની બિહામણી. તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજયા પતણી કને. નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને. કુદેવની સંગત થકી કર્મો નકામા આચર્યા. આવેલ દ્રષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને. નેત્ર બાણો ને પયોધર નાભીને સુંદર કટી. મૃગનયની સમનારી તણામુખ ચંદ્રની રખવાવતી. તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી. સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી. પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરો. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. કરું યત્ન ઔષધો વિશે કરું યત્ન પણ હું ધર્મને તો નવી ગણું. આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી. પામ્યો પ્રભુ નર્મ રવિ સમહતા નાને કરી પ્રભુ આપ શ્રી તો પણ અરે.
મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ચહી પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયો હું કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહીં મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં નહીં ચિંતવ્યું મેં નરક કારાગ્રહ સમી છે નારીઓ હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવરયો વળી તીર્થના ઉદ્ધાર યાદી કોઈ કાર્યો ન કર્યા ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહીં અને તરુ કેમ હું સંસાર યા અધ્યાત્મ તો છે નહીં જરી મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજે ભૂત ભાવીને સાંપ્રત ત્રણે ભવનાથ હું હારી ગયો અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ગણું જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરું શું માત્રયા તારાથી ન સમર્થ અન્ય દિનનો ઉદ્ધારનારો પ્રભુ મુક્તિ મંગલ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી આપો શમ્ય રત્ન શ્યામ જીવને રૂપ રૂપિતા ઓમ શાંતિ.